એટલે જમાવટ છે હાવ પૂજ્ય બાપુ માથેથી પધાર્યા છે એટલે આજની રઢિયાળી રાત આખી આખી વ્યવસ્થા બુધવા પરિવારે કરી છે આપણે આનંદ જ કરવાનો અહીંયા આવીને જોઈએ ને એમ લાગે આવો સરસ મોઢ એ બે બાજુ એટલા પવનમાં પણ સરસ મજાની વ્યવસ્થા કરી આવું સરસ સ્ટેજ બનાવ્યું છે આના વખાણ કરતા 2 સેકન્ડ લાગે આ હા હા જો કેવું સરસ કેવું આયોજન લ્યો વખાણ પૂરા થઈ ગયા આ 2 સેકન્ડ લાગ્યા ને એટલી વ્યવસ્થા કરવામાં આ મહેનત 2 મહિનાથી મુદવા પરિવાર અને એના મિત્રો બધા કરતા હોય છે એટલે જોરદાર તાળીઓથી આપણે વધાવી કોઈ પણ સારું કામ કરવું હોય ને એની પાછળ ઘણા બધા લોકોને જોડાવવું પડે ખૂબ મથવું પડે ત્યારે પરિણામ આવે ખરાબ કરવામાં વાર જ લાગે ગામમાં 2 કુટુંબના ભાગ પાડવામાં એકાદો દિવાળીઓ ઘણો થઈ જાય બે બાજુ ભડકા કરીને વચમાં તાપતો હોય તો જ એને મજા આવે ઘણા માણસ જે હોય બાપા ગુજરી ગયા હમણાં તેના છોકરા પાસે કોઈ ખરખરે 2 જણા ગયા કે તમારા બાપાએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું તો ઓલો હમોનમો થઈ ગયો મારો બાપને સારું કામ કર્યું એને ખબર હોય એ કયું કર્યું છે એને તાલાવેલી જાય મારા બાપે કામ હું સારું કર્યું હોય કે કયું કામ તો આ ગુજરી ગયો ઈ